શું થયું? કઈ ટેન્શનમાં લાગો? તને શું કહું એમ કહેજે. તું કદી મને સમજી શકી છું? કઈ નહીં કેવું મારે તને. કઈ નહીં, ના કેવું તો કઈ નહીં. સારું હવે કોને? શું કહું યાર, હમણાં જયલાની બહુ ટેન્શન થાય છે યાર. એની બહુ ચિંતા છે જયલાની. કયો પેલો વાંઢો? એવું ના કે ને. એક તો બિચારા લગ્ન થતા નહીં, એક તો બિચારો 35 વર્ષનો થયો. હવે એને છોકરા ક્યારે થશે? છોકરા જવા દે, એને છોકરી ક્યારે મળશે, એને સગાઈ ક્યારે થશે, અને લગ્ન ક્યારે થશે? અને એવું તો છે નહીં કે લગ્ન થઈને તરત બીજા દિવસે છોકરું બહાર આવી ગયું. હવે બધું પ્લાનિંગ પ્લોટિંગ કરવામાં 4-5 વર્ષ તો થાય. હવે એ 35 વર્ષનો સમજી લે, એને 40 વર્ષે છોકરું થાય તો એ છોકરું 10 વર્ષનું થશે ત્યારે તો જયલો 50 વર્ષનો ડોહો થઈ ગયો હશે. હાય હાય, તો તાર જોડે વાત કરું એટલે મને ખબર પડી જયલા જોડે ટાઈમ જ નહીં. તો બહુ ખરાબ કેસ છે. એને તો મંડપ રેડી હોય, છોકરી એકદમ ચોરી રેડી બેઠી હોય ને, આવી જ છોકરી શોધવી પડશે એને તો. શું ગાંડા જેવી વાત કરો છો? કઈ છોકરી એના માટે ચોરીમાં તૈયાર થઈને બેઠી હશે? એક મિનિટ, મને એવો વિચાર આવે છે કે સમજી લે લગ્ન થઈ ગયા અને છોકરું થઈ ગયું, પણ એ છોકરી લફડાવાળી મળી તો એને કેમની ખબર પડશે કે છોકરું એનું છે? એને તો DNA ટેસ્ટ કરાવવો પડશે. હા, બંધ થજો. હજુ લગ્ન થયા નહીં, એ પહેલે તો લગ્ન તોડાવવાની વાતો ચાલુ થઈ ગઈ. તો મેં તને કીધું તું ને, તું મને નહીં સમજી શક એટલે તું તને કંઈ કહેતો નહીં. હવે રહેવા દે, મને એની જોડે વાત કરવા દે ફોન પર, ડિસ્ટર્બ ના કરતી. હા જયલા, આ સાંભળ, તાર બહેરીને બચ્ચું થાય ને બીજા દિવસે DNA ટેસ્ટ કરાવી દેજે તું, સમજો? DNA ટેસ્ટ શું છે એ તને નહીં ખબર, હવે મારે એ તને સમજાવવું પડશે. જો